નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 બંનેમાં જે કોમન હવાલા હોય એના ઉપર ચર્ચા કરીશું. જેમાં પહેલો હવાલો છે આખર સ્ટોકનો હવાલો. એમાં એક અસર વેપાર ખાતાની જમા બાજુ, બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજા નંબરનો હવાલો ચૂકવવાના બાકી ખર્ચનો હવાલો. એક અસર વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં ઉમેરાય. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. અગાઉથી ચૂકવેલ ખર્ચનો હવાલો. એક અસર વેપાર કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ કરવી અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. મળવાના બાકી આવકનો હવાલો. એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં ઉમેરાય. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે. પાંચમો હવાલો અગાઉથી મળેલ આવકનો હવાલો. એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાંથી બાદ થાય. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. તો આ 5 હવાલાઓ તમારે આજે તૈયાર કરવાના છે. થેન્ક યુ.